અમદાવાદના નવા વાડજમાં ભાજપનો આક્રમક પ્રચાર, જેમાં મનપાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારે ઝંઝાવાતી પ્રચાર કર્યો. નવા વાડજ વોર્ડના ભાજપ ઉમેદવારોએ જનતા વચ્ચે જઈને મત માંગ્યા. ભાજપના યુવા ઉમેદવાર વિરાટ પુરોહિતે પત્રિકા વિતરણ સાથે સંપર્ક કર્યો. મતદારોને રીઝવવા ઉમેદવારોએ આક્રમક ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. વિકાસના કામો અને સરકારી યોજનાઓના જોરે જનતાનો સાથ માંગ્યો. ચૂંટણી પ્રચાર તેમજ તેજ બનતા અમદાવાદના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને હવે ઉમેદવારો પ્રચાર પ્રસારની અંદર લાગી ગયા છે. ડોર ટુ ડોર પ્રચાર છે તે ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસારની જે શરૂઆત છે તે થઈ છે. નવા વાડજ વિસ્તારની અંદરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, પત્રિકા વિતરણ કરી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને જે પોતાનો જે પ્રજાનો કિંમતી મત છે તે લોકો માંગતા જોવા મળી રહ્યા છે. એટલે કે અત્યારે આ જે લોકો છે પત્રિકા જે વિતરણ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારો છે એક સાથે અત્યારે હાલ આ પત્રિકા વિતરણ કરી અને લોકોને મત માંગી રહ્યા છે. ઉમેદવારો સાથે વાતચીત કરીશું. પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે. શું કહેશો, કયા મુદ્દાઓની સાથે પ્રજા વચ્ચે જઈ રહ્યા છો? નવા વાડજ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના અમે ચારેય ઉમેદવારો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા સમર્થકો સાથે અમે પ્રચારની શરૂઆત કરી છે. નવા વાડજ વોર્ડમાં છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો લગભગ 700 કરોડથી વધુના વિકાસ કાર્યો થયા છે. કોંગ્રેસ છેલ્લા 15-20 વર્ષમાં ક્યાંય ગ્રાઉન્ડ ઉપર છે નહીં અને ક્યારેય આવવાની નથી. ભારતીય જનતા પાર્ટીની વિજય નક્કી છે, નિશ્ચિત છે. વિકાસ એ અવિરત પ્રક્રિયા છે. નાના મોટા કોઈ પણ પ્રશ્ન હશે તો અમે ચારેય ઉમેદવારો સાથે મળીને તેનો ત્વરિત નિકાલ આવે તેની અમે ખાતરી આપીશું. શું કહેવું છે, જે રીતે પક્ષે આપના પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હવે કઈ રીતે આગામી દિવસોની કામગીરી આપની રહેશે? અમે લગભગ 20 વર્ષથી હું કામ કરું છું ભારતીય જનતા પાર્ટીમાં અને અત્યારે જે વિકાસના કામો જે કંઈ પણ અધૂરા છે તે હું ટૂંક સમયમાં અમે બધા પૂરા કરાવડાવીશું અને નાની મોટી સોસાયટીઓના કંઈ પણ નાના મોટા પ્રોબ્લેમ્સ છે એ પણ અમે સોલ્વ કરીશું. નવા વાડજના આપ એક મહિલા ઉમેદવાર છો, કઈ રીતે પ્રજાની વચ્ચે હવે આપ જશો? પ્રજાની વચ્ચે મહિલા ઉમેદવાર તરીકે અત્યારે જે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એને જે મહિલા ઉપર જે આપણને મહિલા વખતે બધાને આપણે શું કહેવાય સશક્તિકરણ સશક્તિકરણના નિયમનું જે છે બધાને મહિલાઓ અત્યારે ફ્રીડમથી અને મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. જે 50% મહિલાઓ અને 50% પુરુષો, તો અમે મહિલાઓ એક પુરુષ તરીકે જ અમે કામ કરીશું. બિલકુલ, આજથી પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે. કઈ રીતના આગામી દિવસોની અંદર પ્રચારના કાર્યક્રમ રહેવાના છે આપના? અમારા અત્યારે પ્રચારના કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે અને આગળ પણ ચાલશે. બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટીના નવા વાડજ વોર્ડના જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના, જેઓ અત્યારે હાલ જે પત્રિકા વિતરણની સાથે સાથે અત્યારે હાલ જે પ્રચાર પ્રસાર જે છે તે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવે છે. પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે અને પોતાનો કિંમતી મત પ્રજા પાસે ઉમેદવારો માંગતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ.